વાત કરીએ ગેસ સિલિન્ડરને લઈને મચેલી અફરાતફરીની તો મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે તેલ અને ગેસ સપ્લાય ખોરવાયો છે, જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં લોકોને ઘરેલું ગેસ મળશે કે નહીં તેને લઈને ગભરાટ ફેલાયો છે। પરંતુ બીજી તરફ સરકાર દાવો કરી રહી છે કે દેશ સહિત રાજ્યમાં ઘરેલું ગેસની કોઈ અછત નથી, પરંતુ બનાસકાંઠા સહિત રાજ્યમાં ગેસ એજન્સી બહાર સિલિન્ડર લેવા લાંબી કતાર જોવા મળે છે। તેઓનો દાવો છે કે સિલિન્ડર તો મળતો નથી, પરંતુ હવે લાકડા પણ મળવાના બંધ થઈ ગયા છે। રસોઈ સેના પર કરવી તે સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે। બાટલા દરેકને પહોંચી જાય તો સારું। હાલમાં ઘરમાં રોધવા માટે લાકડા પણ નથી, કાંઈ વ્યવસ્થા રાખી જ નથી। આ ગેસ કમ્પ્લીટ આવતા થઈ જાય, પણ હાલની પરિસ્થિતિના અંદર અમે આ તકલીફમાં પડી ગયા છીએ। તો બને ત્યાર સુધી જો વહેલા ઉપયોગમાં આ બાટલા આપવામાં આવે તો અમારા માટે વિનંતી છે। 25-26 દાડે બાટલા મળી, એક બાટલામાં અમારે રોધવું કેવી રીતે? અત્યારે ચૂલાએ કાઢી નાખ્યા, શેના ઉપર રોધવું? અત્યારે એવી પરિસ્થિતિ છે કે ગેસ ના મળવાના કારણે શું છે કે લાકડાનો ઉપયોગ વધી ગયો છે। 10-15 રૂપિયા એનું બજાર બી ચડી ગયું છે, ખરીદીમાં બી ચડી ગયું છે, વેચાણમાં બી ચડી ગયું છે, અને થોડી અછત બી જણાય એવું લાગે છે લાકડામાં બી। અચાનક વધી જતા લાકડા પણ ખૂટી પડે તેવી સ્થિતિ બનાસકાંઠામાં છે। અત્યારે એવી પરિસ્થિતિ છે કે ગેસ ના મળવાના કારણે શું છે કે લાકડાનો ઉપયોગ વધી ગયો છે। 10-15 રૂપિયા એનું બજાર બી ચડી ગયું છે, ખરીદીમાં બી ચડી ગયું છે, વેચાણમાં બી ચડી ગયું છે, અને થોડી અછત બી જણાય એવું લાગે છે લાકડામાં બી।